નમસ્કાર, બેનિફિટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું મહેર. હાલ ગુજરાત ઉપર એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે પાછલા 3 થી 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અને ગત એટલે કે 29 તારીખે ગુજરાતમાં માવઠાએ થોડું વિરામ લીધો હતો એવું લાગતું હતું, પરંતુ આજે એટલે કે 30 ઓક્ટોબરના દિવસે સમગ્ર ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ ખૂબ હેવી થવાની છે. એના કારણે ગુજરાતના લગભગ દરિયા કિનારાનો વિસ્તાર અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના લગભગ મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે. આપણે જાણવાની મદદ કરીશું વિંડીની દ્વારા હું તમને સમજાવવાની કોશિશ કરું કે કેવી રીતે કેટલું વરસાદ વરસી શકે છે અને કયા કયા જિલ્લાઓ ઉપર આજે કહેર વરસી શકે છે વરસાદના રૂપમાં. તો આવો આપણે જાણવાની કોશિશ કરીએ વિંડીની મદદ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો ગુજરાતની અત્યારે 10 વાગ્યા એટલે 11 વાગ્યાની આસપાસની જો આપણે વાત કરીએ તો 11 વાગ્યાની આસપાસ સમગ્ર ગુજરાત ઉપર એમાં સૌરાષ્ટ્ર આવી ગયો, દરિયા કિનારો આવી ગયો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતનો તથા જે આ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે એમાં પણ સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે. ખાલી ઉત્તરના અમુક જે સરહદી વિસ્તારો છે એમાં વરસાદ નહિવત જેવો લાગી શકે છે. બાકી સમગ્ર ગુજરાતને આજે વરસાદ છે ધમરોળે છે એવું લાગી રહ્યું છે. હા, પણ એક ખાસ વાત છે કે કચ્છ જિલ્લો થોડોક બાકાત રહેશે એનાથી, કારણ કે કચ્છ જિલ્લામાં હાલ વરસાદ નથી એવું લાગી રહ્યું છે. પણ એનાથી વધારે સૌથી વધુ ચિંતાનો વિષય એ છે કે અરબી સમુદ્રમાં એક લો ડિપ્રેશન તૈયાર થઈ રહ્યું છે અને એ લો ડિપ્રેશનને જો ગરમ હવા મળે અને થશે તો એ ચક્રવાતના રૂપમાં આવી શકે એવું લાગે છે. એટલે કે હજી દક્ષિણમાં જે છે મોન્થાનું કહેર હજી ઓછો નથી થયો, ત્યાં ગુજરાતના દરિયા કિનારે એક વાવાઝોડું તૈયાર થતું એવું વિંડીની મદદથી હાલ લાગી રહ્યું છે. કેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ વિંડ સતત ગોળ ગોળ ફરી રહી છે અને ગોળ ગોળ વિંડ ફરવાના કારણે ચક્રવાત ઉદ્ભવ થવાના ચાન્સીસ વધી જાય છે. અને તમે આ પણ જોઈ શકો છો કે આ દરિયામાં કેટલો વધારે વરસાદ વરસી છે. આ ગ્રીન છે એટલે કે આમાં ભારેથી અતિભારે વરસાદ છે, પરંતુ એ રાહતના સમાચાર એટલે કહેવાય કેમ કે દરિયામાં છે. પરંતુ એવું લાગે છે કે આ જે આગળ વધી સિસ્ટમ છે એ ધીરે ધીરે આગળ વધશે અને આગળ વધીને ગુજરાતના દરિયા કિનારા ઉપર ટકરાશે. જો તમે આ બપોરના ટાઈમ 2 વાગ્યાની આસપાસ જુઓ તો સમગ્ર ગુજરાત એમાં આવી જાય છે, જેમાં જુનાગઢ, સૌરાષ્ટ્ર, જામનગર, દેવભૂમિ, દ્વારકા એટલે કે દરિયા કિનારાના સમગ્ર વિસ્તાર, આ બાજુ દક્ષિણમાં પણ દરિયા કિનારો આખો આવી જાય છે. સાથે સાથે અમદાવાદ, મહેમદાવાદ એટલે કે મધ્ય ગુજરાત પણ આવી જાય છે. પરંતુ કચ્છ જે છે એ બાકાત રહેવાનું છે એવું જ હાલ વિંડીની મદદથી આપણે લાગી રહ્યું છે. આગળ વધીએ, દિવસ જેમ આગળ જતો જાય તેમ આ વાવાઝોડું તો ના કહી શકાય, પણ જે લો ડિપ્રેશન છે એ વધારે એક્ટિવ થતી હોય એવું લાગે છે, વધારે મજબૂત થતી હોય લાગે છે અને એના કારણે ગુજરાત ઉપર એની અસર વધારે પ્રમાણમાં દેખાશે. અને ખાસ કરીને જોઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો વિસ્તાર છે એ આખો દિવસ આજે કાં વાદળછાયું વાતાવરણ હશે અને કાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે આજના આખા દિવસમાં. એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે પ્લસ દક્ષિણનો દરિયા કિનારો અને મધ્ય ગુજરાત છે એ આખામાં આજે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે એવું લાગે છે. સાંજના સમયની વાત કરીએ તો સાંજે પણ જે દરિયામાં જે લો ડિપ્રેશન થયું એ ગુજરાતના દરિયા કિનારાની નજીક આવશે અને નજીક આવતાની સાથે જ દરિયા કિનારાના જેટલા વિસ્તાર છે એમાં ભારે વરસાદ થઈ શકે છે. એટલે કે આજની રાત, આજનો દિવસ છે ગુજરાત માટે ખૂબ જ ભારે રહેવાનો છે, ખૂબ જ વધારે વરસાદ વરસવાનો છે, ખૂબ જ વધારે લોકોને હેરાન થવાનું છે. અને સાંજના સમયની જો વાત કરીએ રાત્રે 8 થી 10 વાગ્યાની આસપાસ તો કચ્છને પણ જે દિવસભર કદાચ વરસાદ ના વરસે એમાં પણ આજ રાત્રે વરસાદ વરસી શકે એવું લાગી રહ્યું છે કચ્છમાં. ખાસ કરીને આ બાજુ જોવા જઈએ તો ગુજરાતના જેટલા પણ દરિયા કિનારાના વિસ્તાર છે એમાં આખો દિવસ વરસાદ વરસી શકે છે. પણ સાંજે જે દક્ષિણનો જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતનો એમાં સાંજે કદાચ વાદળો હટી શકે છે અને ખુલ્લું વાતાવરણ થઈ શકે છે એવું લાગી રહ્યું છે હાલ વિંડીની મદદથી. આજની રાતની જો વાત કરીએ તો આજે રાત છે ગુજરાત માટે બહુ ભારે રહેવાની છે, કારણ કે દરિયામાં જે ડિપ્રેશન સર્જાયું છે ગુજરાતના દરિયા કિનારાની નજીક આવતું જશે અને એના કારણે લગભગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. એટલે કે ખાસ કરીને જોવા જઈએ આપણે તો આજના દિવસે ગુજરાતના એટલે કે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત ઉપર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને એમાં પણ ખાસ કરીને જે દરિયા કિનારાનો વિસ્તાર છે, દરિયાકાંઠાના જે જેટલા પણ જિલ્લાઓ છે એમાં ઓરેન્જ એલર્ટ આપવામાં છે. અને ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં વરસી શકે છે. એટલે કે ખેડૂતો માટે હજી પણ રાહતના સમાચાર આજના દિવસે ના કહી શકાય, કારણ કે આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે એમ છે ગુજરાતમાં.